ભાભી હા અશોકભાઈ. હું તમને એમ કહું કે આ રમણીકભાઈ ક્યાં રહે છે? રમણીકભાઈ? કેવા રમણીકભાઈ? રમણીકભાઈ મકવાણા. રમણીકભાઈ મકવાણા? આવું તો મેં ક્યારેય નામે નથી સાંભળ્યું. કોણ છે? શું કામ હતું? એનું પાર્સલ કાંક આવ્યું છે, અવડું છે. તો તમારા ઘરે કેમ આવ્યું? હવે એ જ નથી ખબર. લે, મને નથી ખબર અશોકભાઈ રમણીકભાઈ કોણ છે. હા 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 સારું, હું શાકભાજી લેવા જઉં છું. તમારે કઈ લાવવું છે? હા તો ઓલી કોથમીર જરીક લેતા આવજો ને. હા, વાંધો નહીં. મારા ઘરવાળીને જવાનું અત્યારે તો મજા નથી, તાવ આવે છે. લે, એવું છે? હમણાં હું આવીશ તબિયત પૂછવા. શાકભાજી લઈને પાછી આવું ને ત્યારે આવું. ભલે. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે અહીંયા આવી ગયા ઓફિસેથી? હા, હું આવી ગયો હો. અરે પણ શાકભાજી લાવવાનું છે. હું લઈને બસ પહોંચું જ છું. કોઈ ઘરે. જરૂર નથી શાક લાવવાની. અરે પણ ઘરે રાંધવા માટે શાક તો જોશે ને. કઈ શાક નથી. હું લઈ આવીશ. હા, શાક હું લઈ આવીશ. પહેલા મને તું એ કે સામે ઊભી ઊભી પેલા સાથે શું વાત કરતી હતી? કોની જોડે? પેલા અશોક જોડે. અરે હા, એ તો મને એવું પૂછતા હતા કે રમણીકભાઈ અહીંયા કોણ રહે છે, તો એમને જવાબ આપતી હતી બસ. વાહ, એને આ સોસાયટીમાં બીજું કોઈ નથી મળતું, તું જ મળે છે વાત કરવા માટે. અરે પણ આદિત્ય, એમાં શું થઈ ગયું? અને તમે થોડું ધીરે તો બોલો. અહીંયા આસપાસમાં લોકો સાંભળશે તો શું વિચારશે? એ જ કહેવા માંગુ છું. આ આસપાસના લોકો બધા જોતા હોય તો શું કહેવાનું? શાક લેવા નીકળી હતી તો ત્યાં શું પંચાયત કરતી તું? હે? અરે પણ આદિત્ય, એમણે મને બોલાવીને રોકી. ક્યાં રમણીકભાઈ રહે છે ક્યાં? બસ મેં એટલો જવાબ દીધો છે. તમે થોડું શાંતિથી વાત કરો ને. ચલો, મારે શાકભાજી લેવા નથી જવું. આપણે ઘરે જઈને શાંતિથી વાત કરીએ. શાંતિથી વાત કરીએ. હે? આદિત્ય, ચૂપ. આજ પછી ક્યારે કોઈ સોસાયટીમાં બોલાવે ને તો ઊભું નહીં રહેવાનું. તું મને કહે છે કે એને બોલાવ્યો એટલે તું ઊભી રહી. આ બધાને ખબર છે કે એને તને બોલાવી હતી? આદિત્ય, પણ એમાં શું થઈ ગયું? હું ઊભી રહી તો એ મારા ભાઈ જેવા છે, આપણા પાડોશી છે. બસ બસ, નાટક નહીં કર. ઘણી વાર કહ્યું છે મેં તને કે મને છે ને આ બધું ગમતું નથી. જે કામ માટે નીકળો ને ઘરેથી એ કામ પતાવવા જ જવાનું. ઊંચી નજર કરીને જોવાનું નહીં. રસ્તો જોતો જવાનું ને ચાલતું જવાનું. આપણું કામ પતે એટલે સીધું ઘર. બીજું કંઈ વચમાં આવવું ના જોઈએ. અને કોઈ પણ બોલાવે ને તો ત્યાં સામું જ નહીં જોવાનું, એને જવાબ જ નહીં આપવાનો. અરે પણ એમને જવાબ ના આપું તો કેવું લાગે કે આદિત્યની વાઈફ કોઈને જવાબ પણ નથી આપતી. બેરી છું એમ કહી દેવાનું. હા, એમ કહીને હાલતું થવાનું, પણ વાત નહીં કરવાની. સમજી તું? ચાલ નીકળ હવે. ચાલ નીકળ, ઘરે નીકળ. ભાગ. શાક હું લઈ આવીશ. હા, શાક લેવા આવી મોટા ઉપાને. અરે આદિ બેટા, ક્યાં જા છો? શાક લેવા જાઉં છું. શાક લેવા? પણ તું શું કામ જા છો? ઘરે બાયું મળા નથી? છે તો પછી એને મોકલાય ને. એ ક્યારે શીખશે પાછું બધું આ બધું? એને કાંઈ શીખવાની જરૂર નથી. આ શીખે એવો છું ને ગામમાં પંચાયત જાજી કરે એટલે એ બધાને છે ને ઘરે જ બેસાડી રાખવાના. બધું ઘરનું કામ હું કરી લઈશ. એટલે આપણે બાયુમાના કામ આપણે કરીશું તો કમાવા કોણ જાય ભાઈ? એ પણ હું કરી લઈશ. બધું હું કરી લઈશ. કહું છું ને, એને જેને કંઈ કામ કરવાની જરૂર નથી. તમે એને ઓળખતા નથી હજી બરાબર. હા, બધાને મને સીધા સારી રીતે કરતા આવડે છે. એ સારું ભાઈ, તને જેમ યોગ્ય લાગે ને એમ કર ભાઈ. એ આમાં છે ને પતિ પત્ની વચ્ચે અમારે કંઈ પડવાની જરૂર હોય નહીં કાંઈ. એટલે અમે તને સલાહ આપીને અને ઓલી એ રીતે વર્તે નહીં તો પાછું તને માથાનો દુખાવો થાય. હા, પણ એ વાત ઉપરથી મને એક યાદ આવ્યું. બોલ બોલ. તમે આમ તો નિવૃત્ત બરોબર પપ્પા? હા. તમારે કંઈ કામ તો છે નહીં. તો બધા ઘરના કામ છે ને તમારે કરાય. આ નાની મોટી જે વસ્તુ લાવવાની હોય ને એ ઘરે તમારે લઈ દેવાની. આજથી શાકભાજી તે તમારે જ લાવવાનું છે, જેથી કરીને તમારી વહુને બહાર ના જવું પડે. આ બધો ઓળિયો ઘોળિયો મારી ઉપર પછી હવે. હા, તમે જ કહ્યું ને કે તમે કામમાં ધ્યાન આપો, ધંધામાં ધ્યાન આપો, તો હું ધંધામાં ધ્યાન આપું. બરોબર છે? તમે જાઓ ને શાક લેતા આવો ને પછી આવો ઘરે જાઓ. એ સારું બેટા. આ તારું દાંપત્ય જીવન સુખી રહેતું હોય અને બાયુમાણા જો શાંતિથી ઘરમાં બેહતા હોય તો મને કાંઈ બધું લાવવામાં કોઈ શરમ નથી હો ભાઈ. નાનપણમાં મેં કર્યું છે ને, તારી મમ્મી છે ને મારી પાસે હું કરાવતી હતી, ઘરના વાસણે મંજાવતી હતી હું, અને પોતું મારતો હતો હું. બધું કરવું પડે પપ્પા. અત્યારનો સમય છે ને એ પ્રમાણે જીવવું પડે. એટલે એમાં કઈ નાની મોટી વસ્તુ હોય નહીં. બૈરાવનું કામ છે, આ છે, એવું કાંઈ ના હોય. જેન્ટ્સે કરે ને બૈરાવે કરે. અને બૈરાવ પાસે કામ છે ને કરવામાં બહુ ધ્યાન રાખવાનું. કારણ કે બૈરાવના કામ જે હોય ને એ ઘરના જ કામ હોવા જોઈએ. બાકી બહાર તો કોઈ વહીવટ હોવો જ ન જોઈએ.
એ તું સમયની વાત કરશો, અટાણના સમયની વાત નથી આ. એ જૂના જમાનાથી આવું જ હાલે આવે છે. કોઈ પણ મરદનો બચ્ચો એમ કહેતો હોય ને કે આપણે મૂછ પર લીંબુ રાખવી, તો એ વાત છે ને હાવ ખોટી, તદ્દન ખોટી. હું વાતમાં માનતો જ નથી. એ બાયુ માણસ છે ને એના ગુલામ બનીને જ રહેવું પડે ક્યારેક ક્યારેક તો. અને એ છે ને એને આ થોડીક ઓછી હોય, અહીંયા હોય. હા ત્યાં જ હોય, ત્યાં પગમાં ઘૂંટીએ રાખો તો ઘૂંટીએ, જ્યાં રાખો. તમે શાક લઈને આવો, પેલી શાક બનાવવાનું છે, જાઓ તમે. સારું, હવે હું જાઉં છું. હા તું છે ને સીધો નોકરીએ નીકળ. હા હું નોકરીએ પછી જવાનું છું, આજ લેટ જવાનું, હું ઘરે જાઉં છું પહેલા. હા તો એમ કરાવી લે. અરે ઓ બેટા, હું થયું? અરે હું થયું, ક્યાંક બોલો તો ખરા. અરે તમને કહું છું, હું થયું? કંઈ નથી થયું. તમે રડો છો કેમ? મોટા ભાઈ, તમે આદિત્યને કંઈક સમજાવતા હોય તો. આમ રસ્તા વચ્ચે કંઈ મરાતા હશે, આપણા આડોશ પાડોશના લોકો બધાય સામું જોતા હતા. અરે હું ખાલી અશોકભાઈ પાસે 2 મિનિટ વાત કરવા ઊભી રહી, એમાં તો એમને મારા ઉપર હાથ ઉપાડી લીધો. આપણા શાંતુબા અને બધા ઊભા ઊભા જોતા હતા. કેવી આપણી સમાજમાં વાતો થશે, આમાં કઈ આબરૂ રહે આપણા ઘરની? તમને ખબર છે ને એનો સ્વભાવ કેવો છે? હે, આ શંકા સ્વભાવ છે એનો. અને તમે આમી છે ને બધા વાત ન કરતા હોય તો તમને ખબર છે કે જરા જરામાં એ બધું આમ ઉપસાઈ જાય છે. પણ ભાઈ, તમને એવું લાગે છે કે હું આમથી વાત કરવા ઊભી હશું? મને અશોકભાઈ ઊભી રાખી એટલે હું ઊભી રહી. હવે કોઈ બોલાવીને આપણે ઊભા ન રહી તો કેવું લાગે? એમને એવી થોડી ખબર હોય કે આદિત્યને આવું બધું નથી ગમતું. કાંઈ નહીં, એને આવા જો, એને કહું છું. અને તોય છતાં છે ને તમારે હવે છે ને બોલવાનું બંધ રાખો બધાને. ભલે બધાય બોલાવે પણ આમ દૂરથી રહીને વાત કરવાની બધી. હું કીધું બને? અને તમે છે ને હાવ શાંત થઈ જાઓ. હું કહું આ શું છે? હે ઊભી થા. અરે પણ અરે પણ મારી વાત સાંભળ. આમ જો તમે પણ શું મારી વાત સાંભળ? તમને ભાન નથી પડતી ભાઈ કે વહુને તમારી બાજુમાં ન બેસાડાય, થોડું દૂર બેસાય આપણે? આદિત્ય, આદિ મારી બોલમાં તું કઈ. તું મારી વાત સાંભળ. તું એને કેમ મારે છે? એ તો પણ શું કરું? હા છે એને કઈ ભાન? અહીંયા બેસાય તમારી બાજુમાં? આ ગોઠણ તું ગોઠણ અડે તમારા, એ સારું લાગે? અરે ભાઈ. જે છો તમે એના. અરે આવી બધી શંકા ન કરવાની હોય. શંકા નો કરવાની હોય તો શું કરવાનું? હા, મારી બૈરી ગમે ત્યાં બાર કોકની સાથે વાતો કરે, ચલાવી લેવાનું એમ? પણ વાતું બધાય કરે છે ને, આખું ગામ કરે આજે છે. વાતું કરે છે, કાલ સવારે કઈક બીજું થઈ ગયું તો આવું બધું મગજમાં ન વિચારાય. ઠંડુ બધું પડ. વિચારવું પડે. આ તમે છે ને આવા વિચારો રાખો જ ને એટલે જ તે કઈક ને કઈક ભૂલો થાય છે. ભૂલો તારાથી થાય છે. આવી બધી શંકા ન કરાય વહુ ઉપર. શંકા થશે જ. અને તમને હું ચોખ્ખી વોર્નિંગ આપી દઉં છું, આજ પછી મારી ઘરવાળી બેસે ને તો તમારે દૂર બેસી જવાનું, એની બાજુમાં નહીં બેસવાનું. હવે આમાં દૂર ને નજીકનું ક્યાં એમાં આવ્યું? કેમ? આ તમે અહીંયા શું એને આપતા હતા? ભાષણ આપતા હતા? આશ્વાસન આપતા હતા કે પ્રેમ આપતા હતા? આદિત્ય, તમે શું બોલો છો? તું અંદર જા. આમ હાથ ની ઉપાય. મારો મગજ ખરાબ છે મોટા ભાઈ. તમે હવે કઈ ન બોલો તો સારું છે. આ બહાર જોઈને આવ્યો, હવે ઘરમાં જોવાનું, આ જોવાનું છે મારે. તમે ના, અંદર આદિત્ય. જાઓ. અંદર જાઓ તમે. જાઓ અંદર જાઓ. આદિત હાવ શાંત રહે. પેલા જો ઈ વાત કરતી હોય ખાલી, અને તને આવું બધું શંકા કેવી રીતના પડે છે? મને નથી ગમતું. મને કોઈ પણ સાથે વાત કરે ને એ મને નથી ગમતું. તેનું કારણ બસ મારી સાથે જ વાત કરવાની, કોઈ પણ પુરુષ સાથે ને વાત નહીં કરવાની. એમાં તમે આવી ગયા, તમારે એને નહીં બોલાવાની. તમારે કંઈ પણ કામ હોય ને તો ઘરમાં મમ્મી છે, બાપુજી છે, ભાભી છે, આ બધાને કહેવાનું, પણ ગોપીને કંઈ નહીં કહેવાનું. આદિ હું અહીં બેઠો જ તો ઈ આવીને રડવા મળી, બરોબર? એમાં મારો હું વાક? અને હું તો એને સમજાવતો હતો ને. હા તો સમજાવવાનું હોય ને તો દૂર બેસીને સમજાવાય કે વહુ બેટા જે થયું તે ભૂલી જાઓ. આ તો બાજુમાં બેસીને વહુ બેટા. હા તો હું તો હમણાં આવીને જોયું, મને શું ખબર તમે હાથ ફેરવતા હો તમારી વહુને? એટલે હું આમાં હાથ ફેરવતો હતો. મને શું ખબર? પણ હવે છે ને તમારે દૂર બેસવાનું, એમ મેં તમને કીધું. હારો વાંધો નહીં. હવે હું છે ને તારા મગજમાં જે શંકા છે ને દૂર કરી દઈશ. હું આગો ભાઈ 10 ફૂટ. હા બસ શાંતિ. અને તું શાંત રહે. આ સ્વભાવ તારો સારો નથી. હું શાંત રહી. એને કહી દેજો, તમારે તો કંઈ કહેવાની જરૂર જ નથી. તમે કોઈ છે ને એની સાથે વાત ન કરતા, હું એને સમજાવી દઈશ. કોઈ સાથે એ વાત ન કરવી જોઈએ. અને તમે કોઈ દિવસ એને ભાળી ગયા ને કોઈ સાથે વાત કરતા તો પહેલા મને આવીને કહેજો. સારું સારું. હા શાંત રહી જતું. અને બૈરા ઉપર છે ને હાથ નહીં ઉપાડતો હવે. જાણે આનું શું થશે. અરે શું કહું, અરે મારે તો આવું જ છે ને આપણા ઘરે. પણ આ ઘરના
હા હા જરૂર. આવું કોઈ પ્રસંગ આવે ને તો હું તરત જ આવી જાઉં. એવું હા હું ફોન મૂકીને હા પછી કરું પછી. ભાવેશ આવ્યા છે ને? ની હવે પછી હો બોલો. તું છે ને ઓલા આદિને સમજાય. શું સમજાવું? આજે મારો વારો સડાઈ દેવાનો હતો. એટલે ઓલી ઉપર હાથ ઉપાડ્યો છે રોડ વસાડે અને આવીને મારી બાજુમાં બેઠી રડતી રડતી એટલે હું એને સમજાવતો હતો હો બેટા રડાય નહીં આમ ન કરાય ને એમાં આદિ જોઈ ગયો તો મારી ઉપર શંકા નાખે તમે એનાથી દૂર રહીજો એ કે તમે કેમ એને હાસવતા હતા કેમ આમ કરતા હતા હવે આવું બધું મારી ઉપર શંકા નાખે તું વાત તો જો ક્યાં ધ્યાન છે તારું? મને નથી સમજાતું કે આદિત્યભાઈ આવા તો નહોતા પણ લગ્ન પછી એમનો સ્વભાવ સાવ બદલાઈ ગયો હો. અરે દિવસે દિવસે બગડતો જાય છે કોઈની આરે સેજે ઓલી વાત કરે ને તો તરત જ આમ ઉગળી પડે આમ કેમ પાણી ઉગળતું હોય એમ. હા અને ગોપીને તો વાત વાતમાં એ મારે છે. વાત કરવાની તો દૂર વાત રહી અને તમારી પર શંકા. મને શું કીધું ખબર છે હવેથી તમારે વાત નહીં કરવાની આની જોડે અને વાત જે કંઈ કરવી હોય ને મારી જોડે વાત કરવાની નકર તમારે આનથી છે ને દૂર જ રહેવાનું. આ બધું ખોટું કરી રહ્યા છે હો આદિત્યભાઈ. આવું ન થવું જોઈએ. અને ગોપી તો બિચારી કામ સિવાય ઘરની બહાર પણ નથી નીકળતી અને પછી એના પર શંકા કરવી ને એ બહુ ખોટી વાત છે. બહાર તો મારી સામે પણ લાફો મેળો બોલ. હવે આવું કરાતું હશે તમે વિચાર તો કરો. બાપુજીની ઇજ્જતનું શું, સોસાયટીમાં આપણું નામ શું, હા લોકો શું વિચારશે આપણા વિશે? ઘરમાં શંકા હે બે ઘણી વાતે નહીં કરવાની કોઈને યારે. સાચી વાત છે. અને માણસ વાત તો કરે ને અને ઘરમાં ન કરે તો કોની સાથે કરે? નહીં પણ કેવું તમે કેમ એને અડીને બેઠા હતા તમે કેમ પાસે બેઠા હતા? અરે હું તો બેઠો તો રીચા એ આવીને બાજુમાં બેસી ગઈ એટલે મારે કે થોડું કેમ આઘું વ્યૂ જવાય છે. સાચી વાત છે. અને આમ પણ ગોપી તો આપણા માટે આપણી દીકરી બરાબર છે અને આદિભાઈ નાના દીકરા બરાબર. તો આવી શંકા કરે એ તો ન જ ચાલે ને. આના માઇન્ડમાં શું હાલે છે ને એ તું વિચાર બાકી મારે તો ઉપરથી જાય છે આ બધું. તમે ચિંતા નહીં કરો. આવશું તું આ બધું સંભાળે ને બોલાય એને. હા હા મેન થવાનો મને બીક લાગે હવે એનાથી. હે ભગવાન આ આદિત્યભાઈને શું થઈ ગયું છે? એમનો સ્વભાવ આવો તો ક્યારેય નહોતો. અચાનક સાવ બદલાઈ જ ગયા. આદિ હા આદિ અહીંયા તો બટા. બોલો. આદિ હું તને જે વાત કહું છું ને બરાબર ધ્યાનથી સાંભળજે ને બરાબર દિમાગમાં ઉતારજે ને અમલ કરજે. બોલો ને શું વાત? હા તારી ગોપી. શું કર્યું એને હવે પાછું? તને લાગશે કે બા મારી બાયડીની ફરિયાદ કરે છે પણ ફરિયાદ નથી કરતી. હું તને એનાથી સાવધાન કરું છું. હા કહો ને. જો એક તો તારી બાયડી છે હાવ રૂપાળી અને પાછી છે ને અક્કલની ઓછી છે. હા પૂરેપૂરી ઓછી. એ રસ્તામાં જે મળે ને કોણ જાણે એની હારે હું લહોટવા બેસી જાય વાતો એથી જ ઓછી ન આવે. પાછું એવું નથી કે એ બૈરવારે જ વાત કરે. આ પરમ દિવસે ઓલા ધનજી કાકાનો છોકરો રોહન ને એની હારે ઊભી રહીને હી હા અને ખીખ્યાટા કરતી હતી. અરે આપણી શેરીની બાયડીઓ નીકળીને કે એની સામે જોતી જાતી હતી ને હસતી જાતી હતી. એનું ધ્યાન રાખજો. અરે 2 દિવસ પહેલા તો એને મારી મેં. હા પહેલા બાજુવાળા અશોક સાથે અહીંયા ઊભા રહીને વાત કરતી હતી. શાક લેવા જતી હતી ને ત્યાં પંચાયત કરતી હતી. પણ એક કામ કરને ઘરમાંથી બહાર નીકળવાનું જ બંધ કરી દે ને એનું. હા હવે મેં કહી જ દીધું છે એને કે તારે બહાર નથી નીકળવાનું. અને હા એ કંઈક શાક લેવા ને દૂધ લેવાનું જાય ને એવા લટુડા પટુડા કરીને જાય કે આપણે જોતા રહી જાય. પાવડર લગાડ્યા વગર તો એ ઘરની બહાર ન નીકળે. શું? તો પાવડર બંધ કરી દઈએ બીજું શું હોય? ચકુ પાવડર બંધ કરવાથી કાંઈ નહીં થાય. એને ઠમઠોરવી પડશે બરાબર. હા તો એ પણ કરશું કારણ કે જો સમજતી જ ના હોય તો બીજો કોઈ રસ્તો નથી. આપણો હાથ ચાલે જ છે. અને હા આખા દિવસમાં તું એને ગમે એટલી વાર જોવે ને
હોઠ ઉપરથી તો લિપસ્ટિક ઝાંખી થાય જ નહીં. જો એણે વાપરી નાખી આખી હમણાં ને હમણાં તો એ 290 રૂપિયાની લાવી હતી. આ ખર્ચા પણ વધારે કરે છે. જ્યારે જુઓ ત્યારે બસ આમ બની ઠનીને જ બહાર જવાનું. અને તમે છે ને એક વસ્તુનું ધ્યાન રાખજો, ઘરમાંથી હવે એ બહાર જાય ને એટલે મને ફોન કરી દેજો. હું ગમે ત્યાંથી પીછો કરીશ એનો, અને જેવી હું એને કોઈની સાથે ભાળી જઈશ ને ત્યાં જ મારીશ એને. ઠીક છે? પણ તું એમ કહે છે કે હમણાં એના ખર્ચા વધી ગયા, એ નોકરી તો કરતી નથી, એની પાસે પૈસા તો હોય નહીં, પણ તું આપે શું કામ? તું આપે જ તો એ વાપરે જ ને. બંધ કરી દઉં, બસ પૈસા જ નહીં આપો. હવે એને વસ્તુ લેવા બહાર કોઈ જવાની નથી. હા. બધી વસ્તુ બાપુને મેં કહી દીધું છે, એટલે પપ્પા બધી વસ્તુ લઈ આવશે. ઠીક છે? એટલે હવે એને કંઈ રૂપિયો આપવાની જરૂર જ નથી. પપ્પાને પૈસા હાથમાં આપી દઈશ ને કહીશ કે તમારે આ ઘરની વસ્તુ લઈ આવવાની. ઠીક છે? હા બસ. બાકી મોટા ભાઈ છે, ભાભી છે, એ લોકો સંભાળી લેશે. પણ આના હાથમાં હવે હું 1 રૂપિયો નહીં આપું. એ ગમે એમ કરશું ને તો એ બહાર જવાના બહાના તો કાઢશે જ, કારણ કે એને લપ કર્યા વગર તો ચાલતું નથી, અને ઘરમાં હોય તો મારી હારે એને ફાવતું નથી. કંઈ નહીં, આપણે બધું એનું બંધ કરાવી દઈશું અને ધ્યાન રાખશું. હા ચાલો હું નીકળું. હા. બિચારો આદિ ક્યાં આનામાં ફસાયો, હેરાન થઈ ગયો છે. આદિભાઈ કેમ છે? સારું છે ને? હા સારું છે. કેમ? કઈ બાજુ જાવ છો? બહાર જતો હતો. કેમ? હા, હું શું કહું, અત્યારે આ રિચાર્જની દુકાન છે ને બંધ છે મોબાઈલની. હા તો હું કરું? તમારા ફોનમાં એપ્લિકેશન છે ને એમાંથી તો રિચાર્જ કરાવી દો ને. કોઈ એપ્લિકેશન નથી મારી પાસે, બરાબર? અરે પણ તમારામાં છે, મને ખબર છે. અરે ફોન જ નથી મારી પાસે, ફોન ભૂલી ગયો છું. હા તો હું રિચાર્જ કરી દો ને, આમ પાછા આવો તો એ કરી દેજો ને. મારો નંબર તો તમારી પાસે છે જ ને. ડિલીટ મારી દીધો. પણ કેમ? નથી જરૂર તારી નંબરની, તો હું કામ રાખું? મારામાં છે ને સ્ટોરેજ ફૂલ થઈ જાય, એટલે હું છે ને કામના નંબર હોય ને એ જ રાખું. તમારી જેવા લોકોના નંબર ના રાખું. પણ નંબરથી થોડું કાંઈ સ્ટોરેજ ફૂલ થાય ભાઈ. તો આ ફોટા હોય, ગેલેરી હોય, વોટ્સઅપ એનાથી ન થાય. એ તમારે શીખવાડવાની જરૂર નથી. મારે ફોન નંબરથી ફૂલ થઈ જાય એટલે મેં ડિલીટ મારી દીધો. કેમ ન મરાય? ઠીક છે. આ તો તમે મેં કીધું રિચાર્જ કરાવી દો ને તો વધારે સારું. મારે આજ થોડુંક કામ હતું ને એટલે. હા, કામ તમારે બહુ હોય ને, કારણ કે તમારે કામ કેવું કે બહાર કોઈ પણ બૈરાઓ જાતા હોય એને ઊભા રાખવાના, એની સાથે વાતો કરવાની, એને પૂછવાનું, એને 2 સવાલ કરવાના, એમની પાસે જવાબ માગવાના. આવી તો તમારી આદત રહી. અને ફોનમાં પણ હા બહુ વાતો કરતા હો ને એટલા માટે રિચાર્જ પણ પૂરું થઈ જતું હશે તમારું. અરે પણ એ તો મારા કામકાજ માટે હું ફોન કરતો હોય. અને બીજી વાત એ કે હું કોની જોડે વાત કરતા. બસ હવે ભોળા બનવા નાટક રહેવા દે ભાઈ. મને બધી ખબર છે. તારા જેવા લોકોને હું સારી રીતે ઓળખું છું. હા, મારી સામે સારો બને છે, પણ એ બનવાની જરૂર નથી. હું ઓળખી ગયો છું તમે કેવા છો. ભાઈ તમને ખબર છે ને મારા લગ્ન થઈ ગયા છે. હા તો તમારી જેવા માણસો જ એવું કરે. હા, લગ્ન થઈ ગયા હોય ને છતાંય તે બહાર ડાફોડિયા કર્યા કરે. એ તમે. હવે હું બહાર જાઉં? હા જાઓ. હા, બીજું કાંઈ પૂછવા નથી ને? નહીં, રિચાર્જ કરાવી દો તો. ના પાડીને રિચાર્જ નહીં થાય. હા લે, ફોન છે મારી પાસે, નથી કરવું. લે તો નથી કરવું, હું કરી લઈશ. ઠીક છે. હા તો જાને. બા રસોઈ થઈ ગઈ છે, તમે જમી લેજો. અને મારી સાડીને ફોલછેડા કરાવવા આપી હતી ને, બ્લાઉઝ આપ્યા હતા સીવડાવવા, તો હું લેતી આવું? હા જા લઈ આવ. હા, અને તમારે કંઈ લાવવાનું છે બજારમાંથી? તારી પાસે ફોન છે ને? હા. ફોન લઈને જાય જ ને? હા. હું હમણાં છે ને લિસ્ટ બનાવીને તને ફોરવર્ડ કરું છું, એ જોઈને લેતી આવજે બધું. સારું બા, તો હું જાઉં છું. ના ના સાંભળ, હા? તે ફ્રીજમાં જોયું શાક કેટલા પડ્યા છે? શાક આદિત્ય લેતા આવશે, હું નહીં લાવું. કેમ? એમ જ. એક કામ કરજે, ભલે એ શાક લઈ આવે પણ કાંદા બટેકા તું લઈ આવજે 1-1 કિલો. ઘરમાં નથી બિલકુલ. હા વાંધો નહીં. હા ને? અને સાંભળ, આદિત્ય આવે ને એ પહેલાં પાછી આવી જજો.
ઉતાવળે જાજે ને ઉતાવળે આવજે. બા એ આવે તો તમે એવું કહેશો કે તમે જ મને બ્લાઉઝ લેવા માટે મોકલી હતી? કા તું ન કહી શકે? મારે ખોટું બોલવાનું? પણ બા તમને ખબર તો છે કે હું બહાર જવું એમને ગમતું નથી અને મારે એટલે જવું પડે એમ છે કે બ્લાઉઝ મારા છે નહીં ને મને હરખું ફિટિંગ નહીં આવે ને તો મારે ત્યાં કરાવી લેવા થાય, બીજો ધક્કો નહીં એટલે. પણ મોડું નહીં કરતી. એવું હોય ને તો ઓલીને કહેજે જે બ્લાઉઝ સીવે છે એને કે તું પાછા કરીને મને આપજે, હું કાલે આવીશ, પણ રોકાતી નહીં ક્યાંય. હા પણ જો આદિત્ય આવે ને તો તમે સંભાળી લેજો હો ને. હા કહીશ. હું જલ્દી પાછી આવી જાઉં છું. હા જા. બસ બહાર જવાનું બાનું તો એ કાઢી જ લે. હવે હું ક્યાં એને બીજું કાંઈ કહું? પણ આદિએ કીધેલું ને કે મને ફોન કરજો, આદિને જ કહેવા દે. આદિ ફોન ઉઠાવ, ઉઠાવ ફોન. આદિ જય શ્રી કૃષ્ણ બેટા. આદિ પેલી હમણાં બ્લાઉઝ લેવા જાઉં છું એમ કરીને બહાર નીકળી છે અને મને પાછી એમ કહેતી ગઈ છે કે આદિ આવે ને તો તમે સંભાળી લેજો, એટલે તું છે ને જા નીકળ. અરે આ ઓલા કાનજીભાઈ છે ને ત્યાં એણે બ્લાઉઝ આપ્યા છે. હા હા ચાલ જય શ્રી કૃષ્ણ. પાછું કહેતો નહીં કે બાએ મને કીધું. એ હા. હવે મજા આવશે. બહુ લટુડા પટુડા કરીને બહાર ભટકવાની આદત છે ને, બધી ખબર પડી જશે. હે ભગવાન, આદિત્ય ઘરે આવી ન ગયા હોય તો સારું, નહીંતર મારો વારો પડી જવાનો છે. ક્યાં જાય છે? ક્યાં જાય છે? ક્યાં જાય છે? બ્લાઉઝ લેવા ગઈ હતી હું. કોને પૂછીને? તને મેં ના પાડી હતી ને? હે ના પાડી હતી ને તને? બ્લાઉઝ લેવા શું તારે બહાર જ નહીં જવાનું. કોઈ પણ કામ હોય ને તો ઘરમાં કહી દેવાનું, હું કરી લઈશ, પપ્પા કરી લેશે કે મોટા ભાઈ કરશે. તારે બહાર નહીં જવાનું. શું કામ બહાર નીકળી ગઈ હતી? બાને ક્યાંથી પૂછ્યું હોય તે? હે મેં ચોખ્ખી ના પાડી હતી કે બહાર નહીં નીકળવાનું, અને તું બહાર નીકળે મને નહીં ખબર પડે એમ? તને એમ જ ને કે મને ખબર નહીં પડે કાંઈ. છુપાઈને કોને મળવા આવી હતી? સાચું બોલ, સાચું બોલ. હે ક્યાં છે? બહાર નીકળે. ક્યાં છે? બહાર નીકળ. તમે શું બોલો છો? કેમ? હું કોઈને મળવા માટે આવું? તમને કેમ મારા માટે આવા વિચારો છે? હા બ્લાઉઝ નું બાનું કાઢે તું. હે હા છુપાયેલો હશે તારો આશિક. ક્યાં છે તારો આશિક? હે બાર બોલાવ, 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 બોલાવે ને. તને મારું છું, બોલાવ, બોલાવ ને એને બોલાવ. હા ના પાડવા છતાં બહાર આવે છે, પોતાના આશિકને છુપાવી દીધો. આદિત્ય તમે શું બોલો છો? તો શું બોલે? તમને કેમ આટલો બધો વેમ છે મારા ઉપર? મેં શું કર્યું છે? આટલા વર્ષમાં તમે ક્યારે કોઈ પુરુષ જોડે મને જોઈ તો તમે શું કામ ને આટલા બધા વેમ આવો છો? તો વેમાવા જ ને. કેટલી વાર મેં તને કહ્યું કે તારે બહાર નથી નીકળવાનું, સમજ નથી પડતી? હા દાદાગીરી છે નહીં કરે તું આટલી બધી? મારી વાત માનતી કેમ નથી? હે આ બજાર વચ્ચે તને મારવી પડે તો પણ સુધરવું તો છે નહીં તારે? હે આ શું કરે છે તું? એ ભાઈ તું શું કામ વચમાં આવ્યો અહીંયા? તું શું કામ વચમાં આવ્યો એટલે? તું એમ ન માનતો કે આના પપ્પા નથી એટલે આની આગળ પાછળ કોઈ છે નહીં, અમે છીએ એની પાછળ, સમજો? હા તો એને કહો ને, હું કહું એમ જ કરવાનું. આ ઘરની બહાર નીકળવાની ના પાડી હતી તો બહાર કેમ આવી? કેમ એ ઘરની બહાર ના નીકળી શકે? એને ઘરની બહાર 17 કામ હોય તો બધા તારે કરવા જવા પડશે? હું કરી લઈશ ને. હા 17 કામ હોય ને તો 17 કામ હું કરી લઈશ, પણ તમને ખબર નથી તમારી બેનની કે છે ને એનો પ્રેમી એટલામાં જ કઈ છુપાયેલો છે. હા બહાર છે ને બધા પુરુષોને મળવા માટે આવે છે, વાતો કરવા આવે છે. જો જમાઈ, આ મારી બેન છે અને અમારી બેન ઉપર અમને ભરોસો હોય, એ ક્યાંય આડું અવળું કામ નહીં કરે. તમને હોય ને, મને ના હોય ને. મારે તો નજર રાખવી પડે ને, કારણ કે તમે તો નજર રાખતા નથી મારી બેન શું કરે છે. તમે નજર રાખતા હોત ને તો મારે ન રાખવી પડે. અરે અમને મારી બેન ઉપર વિશ્વાસ છે, ભરોસો છે કે ક્યાંય આડું અવળું કામ ન કરે તો પછી નજર રાખવાની વાત જ ક્યાં આવે? અને તમે પણ માની લો બરાબર, અને ખોટી શંકા નહીં કરવાના ઉપર. શંકા ખોટી નથી, સાચી જ છે, અને એટલા માટે જ ઘરે રહેવાનું કહું છું. બાકી બીજો હોય ને તો ઘરની બહાર કાઢી મૂકે ને. તમને એટલું બધું જાતતું હોય ને તો કામ કરો, લઈ જાઓ અને લઈ જાઓ, જાઓ તમારા ઘરે લઈ જાઓ. તમે શું બોલો છો? તમે કેમ આવું વર્તન કરો છો? ગામ વચ્ચે બધા સામું જોવે છે આપણી. શું કામ તો કરો છો? શું કામ ઘરની બહાર નીકળે છે? બેન જો આને તારા પ્રત્યે કોઈ લાગણી નથી,
ફક્ત તારા ઉપર શંકા કરે છે. કામ કર તું, ચાલ. મારા ઘરના દરવાજા તારા માટે ખુલ્લા છે. તારે એની સાથે રહેવાની કાંઈ જરૂર નથી. ના ભાઈ, મારે ક્યાંય નથી આવવું. હું કોઈ ઉપર બોજ બનવા નથી માંગતી. તમે પ્લીઝ, તમે અમારા મામલામાં નહીં પડો. બેન, બોજની ક્યાં વાત આવે છે? આ પોતાની પત્ની ઉપર વિશ્વાસ નથી મૂકી શકતો તો તને જીવન પર ખુશ કઈ રીતે રાખી શકશે? હંમેશા શંકામાં ને શંકામાં તું પીડાતી રહીશ. શંકા ખોટી નથી, સાચી જ છે. શેરીમાં તે દિવસે અશોક સાથે વાત કરતી હતી, હા કે ના કરતી હતી? અરે ભાઈ, કોઈની સાથે વાતચીત કરવું, કોઈની સાથે વાતચીત કરવું એનો મતલબ એ નહીં કે એની સાથે કોઈ આડાવડા સંબંધો હોય. એ તો બાંધતા પણ વાર ન લાગે ને. કાલ સવારે કોઈક સાથે વાતો કરશે, કાલ સવારે કોઈ સાથે સંબંધ બનશે. તો આ તમારા વેમને ખોટો ના પાડો. આ તમારા સંસારને સળગાવે છે. સંસાર તો સળગી જ ગયો છે. ખાલી હું કહું ને એટલું જ કરવાનું છે, એટલે કઈ નો તકલીફ પડે. મને તકલીફ આપે એટલે એને તકલીફ પડે, સીધી જ વાત છે આ. બેન, મને લાગે છે કે આના ઉપર કંઈ ફરક નહીં પડશે. તું ખોટો આની પાછળ પોતાનો સમય નહીં વેડવ. હા તો લઈ જાવ ને ભાઈ, તમે એટલી બધી ભાષણ આપવાની શું જરૂર છે? લઈ જાવ, જા તું આની જા જા. હું મારી બેન સાથે વાત કરું છું ને કે તમને અમારા પર વિશ્વાસ નથી. બેન, જો હું માનું છું કે તારા પિતાજી હયાત નથી, તારા કોઈ સગો ભાઈ નથી, પણ અમે તારા સગાથી વિશેષ છીએ. તું ચાલ મારી સાથે, બધું ઠીક થઈ જશે, બધું સારું થઈ જશે. ના ભાઈ, મારું જીવન એમની જ સાથે લખાયેલું છે. મારે ક્યાંય નથી આવવું. તમે પ્લીઝ, તમે દુઃખી ન થાવો મારી વાતને લઈને. તો જાઓ, તમે જાઓ અહીંયાથી. જાઓ જાઓ. બેન, તું કેમ નથી માનતી? કહે છે ને જાઓ તો જાઓ ને ભાઈ, અમે સમજી લેશું. જાઓ. ઠીક છે, પણ ધ્યાન રાખજો, આને કંઈ થયું ને તો પછી. હા, પછી જોઈ લેશું આપણે. ચાલો જાઓ, જાઓ. ચાલ તું ઉપર હાલે, નીકળ ઘરે નીકળ. ના નીકળતું નહીં બહાર. હા, મારે ફરી પાછું કામ છોડીને અહીંયા આવવું પડે ને, હું કામ ના કરતી. આ જુઓ ને, આ સાડી મને બહુ ગમે છે, અપાઈ દો ને. બે તો લીધી હતી હજી 3 દી પહેલા. બસ હવે તમારે તો છે ને, જ્યારે પણ હું સાડી લઉં ને એટલે બે દી કર્યા કરશો. બે દી કરવાની જરૂર નથી, તમારે મને આ સાડી લઈ દેવી જ. સારું હાલ. કેટલાની? વધારે મોંઘી ને. અરે આનું શું? હે ગોપી, અરે હું થયું? ગોપી બોલને, શું થયું? ગોપી બોલને. શાકભાજી લેવા ગઈ હતી? ભાભી, હું તમારા અને મારા બ્લાઉઝ લેવા માટે ગઈ. અને હું બાને કહીને ગઈ હતી, કોઈને કીધા વગર નહોતી ગઈ. તેમ છતાંય આદિત્યએ મને આજે ફરીથી રસ્તા ઉપર મારી. ભાભી, હવે હું થાકી ગઈ છું, મારાથી નથી સહન થતું. અરે પણ બ્લાઉઝ લેવા જવા માણસ ન જાય? અને એવી તો કઈ વાત થઈ કે તારા પર હાથ ઉપાડી દીધો? રીચા, હવે તો હદ થઈ ગયો. હવે કોઈનું એ માનતા નથી. મોટા ભાઈની સામે બોલી દે છે, પપ્પા સામે બોલી દે છે. હું કોને ફરિયાદ કરવા જઉં ભાઈ? બસ હવે બહુ થયું. હું મારું જીવન જ ટૂંકાવી દઈશ. હવે મારાથી સહન નથી થતું. નહીં, તું આવું નહીં બોલ. હિંમત નહીં હાર, કંઈક તો એનો રસ્તો હશે ને. પણ અચાનક એને કેમ મારી, એનું કારણ તો કંઈક હશે ને બેટા, બોલ ને. તમને તો ખબર છે ને ભાભી કે એમને ગમતું જ નથી કે હું ઘરની બહાર પગ મૂકું. અને મને આ બ્લાઉઝવાળા ભાઈના દરરોજ ફોન આવતા હતા કે તમે બ્લાઉઝ લઈ જાઓ, તમારા બ્લાઉઝ તૈયાર થઈ ગયા છે. મેં કીધું હું 5-10 મિનિટમાં જઈને આવતી રહીશ. તો ખબર નહીં એમને કોણે એવું કહી દીધું કે હું બ્લાઉઝ લેવા બહાર ગઈ છું. અને તરત જ પાછળ આવી ગયા મારી. પણ એમને કોણ કહેવાનું? એ તો ઓફિસે હતા અને ઘરમાં બા સિવાય તે કોઈને જાણ પણ નથી કરી. તો ભાભી, મને બસ એટલી ખબર છે કે આદિત્યનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જાય છે.
અને એમને ખબર છે કે મારી આગળ પાછળ કોઈ નથી અને હું મારા પિયર પાછી જવાની જ નથી, એટલે એ મારા ઉપર વધારે ને વધારે ત્રાસ ગુજારે છે. પણ રીચા, હવે તું આદિને ક્યાંક કે, કારણ કે હવે તો છે ને એ મારું નથી સાંભળતો. પણ તમે શાંત થાવ. હું શું કહું છું, આદિભાઈ આવા નહોતા. હું લગ્ન કરીને આવી અને મારી સાથે હસતા રમતા રહેતા હતા. ક્યારેય એમને આવી શંકા જેવી વાત જ નથી કરી. તો અચાનક લગ્ન પછી અને થોડા સમયમાં આવું પરિવર્તન માણસમાં કઈ રીતે આવી શકે? શંકા તો દૂરની વાત. આદિભાઈનો જે સ્વભાવ હતો ને ગોપી, તને ખબર નથી, આપણી શેરીની જેટલી પણ છોકરીઓ હતી ને એને ડ્રોઈંગ શીખવું હોય, રંગોળી પાડવી હોય તો આદિત્યભાઈ જ એમને મદદ કરતા. અને અચાનક એ વ્યક્તિમાં આટલું બધું પરિવર્તન, હા નવાઈની વાત છે હો ગોપી. એટલે ભાભી, પણ મારો શું વાંક છે? મેં એવું તો શું કર્યું છે કે એ આટલા બદલાઈ ગયા છે? હું તો જ્યારથી લગ્ન કરીને આવીને ત્યારથી એમનો આ જ સ્વભાવ જોઉં છું. આમાં છે ને તમારો કાંઈ વાક નથી, અને નક્કી જ આને છે ને મગજ કંઈક ડાયવર્ટ કરી દીધો લાગે છે મને. તમે શાંતિ રાખો. ભાભી પ્લીઝ તમે એમને સમજાવો ને. મારે તો માવતરી નથી કે હું એમને બોલાવું કે એ આદિત્યને સમજાવે, પણ તમે એમને સમજાવો ને. એમને કહો ને કે મારી સાથે આવું વર્તન ના કરે. તમને ખબર છે એ જ્યારે મને મારતા હતા ને તો આપણી આજુબાજુના બધા લોકો બહાર નીકળીને જોતા હતા કે આ લોકોના ઘરે દરરોજ મગજમારી હોય છે. મને બહાર નીકળતા શરમ આવે છે. નહીં બસ તું રડ નહીં. હું આદિભાઈ સાથે વાત કરીશ. હું સમજાવીશ એમને. હા હું સમજાવીશ. રીચા, તું છે ને અત્યારે ઘરે આવે ને તું પેલા એને જ વાત કરી. હા હું વાત કરું છું. છે શું એના મગજમાં? તમે શાંતિ રાખો. લે આ બ્લાઉઝ લઈને જા અને આરામ કર. હા હું સમજાવું છું આદિભાઈને. બેસ. સાંભળો તમે, ગોપીની સામે શું તમે ગમે તેમ બોલો છો? અને એને આપણે સાંત્વના આપવાની હોય, એને આવી રીતે ડરાવી ન દેવાની હોય. પણ આપણે ક્યાં ડરાવી છીએ? પણ એને તો આપણે વાત કહીએ છીએ ને, અને એ તો આપણે શાંત તો પાડીએ છીએ. પણ જો આપણે એ બધી વાતમાં તું જેમ બને એમ આદિને તું પહેલાં છે ને તું વાતમાં લે, નકર છે ને હું મારો હાથ ઉપડશે. બસ તમે શાંત થાવ. હું આદિભાઈ સાથે આજે વાત કરું છું કે આદિભાઈના સ્વભાવમાં અચાનક આટલો ફેરફાર. અને એ તો ઓફિસ ગયા પછી ક્યારેય બપોરે ઘરે જમવા પણ નથી આવ્યા અને હવે ઘર જ નથી છોડતા. અને એનું કારણ શું? આ પાછળથી છે ને નક્કી જ કોઈક ભવાડો કરે છે. કંઈક તો છે પણ ખબર પડતી નથી. બાપુજી, મારે તમારી સાથે થોડી વાત કરવી છે. શું વાત કરી છે બેટા? આ ઘણા સમયથી આપણા ઘરમાં એક ઘટના થોડા દિવસે રિપીટ થાય છે. ખબર નહીં તમારા કાન સુધી આ વાત પહોંચી કે નથી પહોંચી, પણ તમને જણાવવું જરૂરી છે. આ તું શું વાત છુપાવે છે ને કે ખબર પડતી નથી? જે કંઈ કહેવાનું તે કહી દે ને. બાપુજી, કહેવાનું એ છે કે આદિત્યભાઈ ગોપી પર બહુ ત્રાસ ગુજારે છે. અરે નાની વાતમાં શંકા કરે છે. જો બહાર ઓટલે ઊભી હોય તો એના વાળ પકડીને ઘરમાં લઈ આવે છે. અને જો ભૂલે ચૂકે કોઈકની પણ સાથે એને વાત કરી લીધી તો એના ચરિત્ર પર વાત આવી જાય છે. અને આજે તો હદ જ થઈ ગઈ. આ બધી તું શું વાત કરે છે? આદિત્યની વહુ સાથે આવું બધું કરી રહેશે? હા બાપુજી, અને આજે હદ ત્યાં સુધી વટાવી કે ગોપી બાને કહીને ગઈ હતી કે હું બ્લાઉઝ લેવા જાઉં છું, અને રસ્તામાં આદિભાઈ મળી ગયા અને રસ્તાની વચ્ચે એને મારવા માંડ્યા. અને શેરીના બધા લોકો એને જોતા હતા. આદિ ક્યાં છે? આવતા જ હશે. પણ ગોપી બહુ રડતી હતી બાપુજી. જરા સમજાવાય ને તો આદિભાઈને સમજાવજો. આદિ, આ તારા વિશે હું શું સાંભળું છું? શું એટલે તને કંઈ ખબર જ નથી? આ તારી બાયડી સાથે તું કેવો વ્યવહાર કરે છે એની વાત છે. એમાં ક્યાં કઈ ખોટું કર્યું? બરાબર તો વ્યવહાર કરું છું. એમાં એનો વાંક શું છે તે આવું વર્તન કરે તું એની સાથે? વાંક વગર કોઈ વ્યક્તિ કોઈને કંઈ કહે નહીં. એનો વાંક હોય તો જ હું બોલતો. વાંક હોય તો કહેવાય ને ઘરમાં બધાને, એને સમજાવાય.
આમ મારવાય બધાની બજારની વચ્ચે? કહેવાથી જો એ સમજી જતી હોત તો મારે હાથ ઉપાડવો જ ના પડત. અરે આદિભાઈ, પણ એમાં ગોપીનો શું વાંક છે? એ તો બ્લાઉઝ લેવા ગઈ હતી ને, અને તમે રસ્તા વચ્ચે એને મારી. હા તો મેં ના પાડી હતી ને કે ઘરની બહાર નહીં જવાનું, કંઈ પણ કામ હોય તો પપ્પા છે ને. અલા પણ બાયુમાળાના કામ હોય એ મારે થોડા એ બધા કરવાના હોય. અમુક કામ તો એને કરવા જ પડે ને, પોતાના કામ હોય. હું લેતો આવત ઓફિસેથી, જ્યારે ઘરે આવું ને ત્યારે હું લેતો આવત, મને ફોન કરીને કહી દેવાય ને. અરે પણ આદિભાઈ, તમારો ઓફિસથી આવવાનો ટાઈમ અને પેલા દરજીનો ટાઈમ એક નથી. એની દુકાન વહેલી બંધ થઈ જાય છે, એ બીજા ગામથી અહીંયા આવે છે, અને તમે એમ કહો છો કે ગોપીએ બહાર નહીં જવાનું, એટલે બસ નહીં જવાનું, કોઈ સાથે એને વાત નહીં કરવાની, એને બહાર નહીં જવાનું, ઘરમાં ને ઘરમાં જવાનું અને ઘરના કામ કરવાના. એમાં પગમાં બેડીઓ બાંધીને છે ને બૈરાને ઘરમાં ન રખાય. હા, અને એ કંઈ તમારું રમકડું નથી આદિભાઈ કે તમે જેમ ચાવી ફરાવો એમ એ ફર્યા કરે. એનામાં જીવ હોય, એને ક્યાંક જવું હોય, આવવું હોય, કોઈ કામ કરવા હોય. કંઈ અરે! ગુલામ થોડી છે એ કાંઈ આપણે? ગુલામ જ છે, અને એની સાથે હું ગમે તે કરીશ. તમારે લોકોએ મને કંઈ કહેવાની જરૂર નથી. એને મારું કૂટું કે ગમે તે કરું, મારી પત્ની છે, મારી પણ નાખું. એ ભાઈ, આ તારી પત્ની છે હો. તું કાંઈ પણ કરવા જઈશ ને તો કાયદો છે ને કાયદાનું કામ કરશે, એટલું સમજી લેજે તું. અને કાયદા છે ને પુરુષના પક્ષમાં નથી હોતા, સ્ત્રીઓના પક્ષમાં હોય છે, અને એનું જ સાંભળે છે કોર્ટ વાળા બધું. તું છે ને આ ઘરને બદનામ કરી મૂકીશ. ઘરને બદનામ થવું હોય તો થશે. એ મારું નાક કપાવે ને એ મને નહીં પોસાય. મારું નાક ન કપાવવું જોઈએ. પછી ભલે સરકારને જે કરવું એ કરે. આ તને છે ને આ તારી બાયડી પર ખોટી શંકા કુશંકા છે. જે કંઈ હોય ને એનું સમાધાન કરવાનું હોય. હા આદિત્યભાઈ, જે તમને શંકા હોય એનું સમાધાન હોય. આમ રોજ રોજ તમે ગોપી સાથે હાથ ચાલાકી કરશો, એને મારઝૂડ કરશો, તો શું તમારા સંબંધમાં મીઠાશ રહેશે? મીઠાશ જ છે. હું કહું એટલું જ કરવાનું છે ને, એવું તેને કરવું નથી. જે ન કહું એ જ પહેલા કરે છે. એ કંઈ કટપુટલી નથી કે તું નચાવ્યો ને એમ નાચા કરે. તારી બાયડી છે અને એના હક, એટલે એના હક તારે એને આપવા પડે. હા, આ વાત તો બાપુજીની સાચી છે. તમે એને પરણીને આ ઘરમાં લાવ્યા છો, એ કંઈ તમારી ગુલામ નથી કે તમે મન ફાવે એમ નચાવો અને એ નાચ્યા જ કરે. થઈ ગયું? પતી ગયું? હવે કંઈ કહેવાનું છે? એટલે તારે સુધરવું નથી એમ ને? તને આવા સંસ્કાર આપ્યા છે અમે લોકોએ? તમે બે શબ્દો જે બધા મને કહ્યા ને, આટલા જ શબ્દો એને કહેશો ને તો ફરક પડશે, અને એને ગળે પણ ઉતરી જશે. મારો કઈ વાંક નથી, એટલે તમે લોકો મને કહેશો તો કોઈ ફરક નહીં પડે. આદિભાઈ, તમે સમજવાની કોશિશ કેમ નથી કરતા? તમે જે જોવાની જરૂર મારે નથી, તમારે છે ને પેપર વાંચો. હા, બસ આ માણસની વિચારધારા કેવી થઈ ગઈ છે ને કે ખબર પડતી નથી. કોની હારે બેસે છે, ઉઠે છે, અને કોના સંસ્કાર લઈને આવે છે ને એ કંઈ ખબર પડતી નથી. બાપુજી, આવું ને આવું રહ્યું ને તો આપણા ઘરની કે આદિભાઈની તો ખબર નથી, પણ પેલી બિચારી નિર્દોષ ગોપી દિવસે ને દિવસે પીડાય છે, એ રીબાય છે. અરે બાપુજી, કોઈ એક દિવસની સવાર એની એવી નથી થઈ કે એના આંસુ ન નીકળ્યા હોય ને. હવે મને આપણા ઘર કે આદિભાઈ કરતાં ગોપીની વધારે ચિંતા છે. હો તો બેટા, તમે બાયુ માણસ છો. જે કે એના દિલની વાત હોય, જે કે એને કદાચ નાની મોટી ભૂલ કરી હોય અને કદાચ આદિને ખબર પડી ગઈ હોય તો એ બાબતની તમે તપાસ કરો. બાપુજી, એની કોઈ ભૂલ નથી, એનો કોઈ વાંક નથી. તમે જોયું નહોતું, એ પરણીને આવી એ દિવસથી હસતા મોઢે આ ઘરના કામ કરે છે, અને અચાનક આદિભાઈને શું થઈ ગયું છે કે એની દરેક નાની નાની વાતમાં શંકા કરે છે. અરે માણસ ઓટલા પર ઊભું હોય, કોઈની સાથે વાત ન કરતું હોય તો પણ શંકા. ખરેખર આ છોકરાને કેમ સમજાવો? એ મગજમાં છે ને શંકા હોય ને એનું સમાધાન કેમ કરવું ને એ તો એને પોતાને વિચારવું જોઈએ ને. સાચી વાત છે. હવે ભગવાન જ કઈ રસ્તો કાઢે આનો તો. બા, હું શું કહું તમને કે આ ગોપીની તબિયત છે ને હમણાં છેલ્લા ઘણા સમયથી સારી નથી રહેતી. તો તમને તો ખબર છે ને, પેલું અમારું એક લેડીઝ ગ્રુપ છે જેની અંદર દર મહિનાના છેલ્લા રવિવારે કાર્યક્રમ થાય છે. તો આ મહિને હું ગોપીને લઈ જાઉં મારી સાથે? ના ના મારે ક્યાંય નથી જવું ભાભી, મારે ઘરમાં જ રહેવું છે. મને ક્યાંય બહાર નહીં લઈ જાઉં ને. હવે જાને જતી હોય તો
હા હું લઈ જાઉં છું ને, અને એ બાને તને થોડી હવા ફેર પણ થશે અને બે વ્યક્તિને મળીશ ને તો ગોપી સારું પણ લાગશે. અને તું હવા ફેરની ક્યાં કરે છે? રોજ તો એક વારી બહાર જાય જ છે. પણ બા એ ઘરના કામ માટે જાય છે ને, કે શાકભાજી લાવવું હોય, દળનું દરાવવાનું હોય કે પછી બીજા કંઈક નાના મોટા કામ. હે ભગવાન, હારું જા લઈ જાય ને, જાય એની સાથે. અરે આજે નથી જવાનું બા, ઓહ. આ મહિનાના છેલ્લા રવિવારે જવાનું છે. તો એમ બોલ ને, પણ એની વાત અત્યારથી હું કામ કરે છે? પણ આ તો તમારી પરવાનગી લેવા માટે બા. ભાભી હા. હું રસોઈ કરી દઉં. શું બનાવવું છે બા? આજે શનિવાર છે ને, તો અડદની દાળ ને રોટલા ને. શું થયું ને? બા હું જોઈને આવી. જો બહાર છે ને કાંઈ ને કાંઈ ખાઈને આવે, ખબર ન પડવા દે, પછી ઉલટીઓ જ થાય ને. હજી બહાર ભટકવા જવું છે. બેસ ગોપી, બેસી જા. બહાર જાય ને તો પાણીપુરી ને દાબેલીયું ને બધું ઓછી ખાતી હોય તો. ના બા, મેં એવું કંઈ નથી ખાધું. હા બા, ગોપી એવું કાંઈ નથી ખાધું, પણ આ તો સારા સમાચાર છે બા. સારા સમાચાર? હા ગોપી, આપણી ગોપી માં બનવાની છે. શું વાત કરે છે? હા, અને તમે દાદી. મને તો એમ કે કંઈક કાલે ખાઈ આવી હશે ને, એની ઉલટીઓ થતી હશે. ના બા ના, ગોપી આ ઘરનું ઉમળોય નથી ઓળંગતી, કામ સિવાય કોઈની સાથે વાત એ નથી કરતી, તો બહારનું ખાવાનું તો દૂર. પણ ગોપી, હું તારા માટે બહુ જ ખુશ છું કે ગોપી માં બનશે અને હું મોટી મમ્મી અને તમે બા. તમે તો વિચાર કરો, હા ઘરમાં નાનકડું છોકરું વર્ષો પછી પાછું પડશે. હા મારો હાર્દિક હતો, એ સમયે તમે જેમ ખુશ થયા હતા ને, એમ અમારી ગોપીના બાળક માટે તમે ખુશ થજો બા. બામાંથી દાદીમાં બની જવાની હું. હા. પણ હવે છે ને તબિયતનું ધ્યાન રાખજો હો. ભલે ઘરના કામ માટે બહાર જવું પડે ને તો ગમે તે ખાતી બાતી નહીં તું બહારનું. ના ના, હવે કોઈ કામ ગોપી નહીં કરે. ગોપી બધા કામ હું કરીશ, રસોઈ, કચરા પોતા, ઝાડુ બધું જ હું કરી લઈશ. ના ના ભાભી, હું પણ કામ કરાવીશ તમને. ના. થશે એટલું, પણ કામ તો કરીશ જ. તારે કંઈ નથી કરવાનું, તારે આમ બેસવાનું, ઓર્ડર કરવાના, ભાભી જ્યુસ, ભાભી ફ્રૂટ, ભાભી સલાડ. બસ બસ, બેસીને આટલા ઓર્ડર કરશે ને તો એને છેલ્લે નડશે. કરવા દે કામ. આ અમારા જમાનામાં છોકરોને છેલ્લા 8મા 9મા મહિના સુધી અમે ઝાડુ પોતા કરતા હતા, તો ક્યાં છોકરો આવી જાય ખબર નહોતી પડતી. લ્યો મમ્મી જ્યુસ, મમ્મી આ, મમ્મી એવું બધું કાંઈ નથી કરવાનું. હા એટલા કામ કરજે. હા બા, તમે જરાય ચિંતા ના કરો, મારાથી થશે ને એવા બધા કામ હું કરીશ જ. બસ હવે બા, તમારા જમાનો, તમારો જમાનો, તમે તો કેટલા સમયથી તમારો જમાનો જ ચલાવો છે. અમારો જમાનો પણ આવે કે નહીં? એલી સુવાવડ માટે તો બધાય જમાના હરખા જ હોય, ત્યારનો ને અત્યારનો. વાત કરે એમાં થોડા જમાના બદલાઈ જાય. સારું સારું બા, હવે છે ને મોડું હસતું રાખો. હું ગોપીને થોડી વાર આરામ માટે એની રૂમમાં મૂકી આવું, અને રસોઈ આજે હું બનાવીશ, તારી મનપસંદ. હા ચાલ. લ્યો નવી નવાઈના છોકરા જણશે. ફ્રૂટ ખાવું ને દૂધ ખાવું ને, અમારા જમાનામાં કાંઈ નહોતું ખાધું તોય 4-4 કિલોના આવતા હતા. આજે હું આ ખુશખબરી આપીશ ને એટલે બધો ગુસ્સો ઠંડો થઈ જવાનો છે. હવે ક્યારેય મારા ઉપર ગુસ્સો જ નહીં કરે, કે ન તો ક્યારેય મને મારશે. તમે આવી ગયા? ક્યાંય જાઓ છો? બહાર જાઉં છું. એટલે ક્યાં જાઓ છો? કામ છે મારે એટલે બહાર જાઉં છું. ક્યાં જાઉં છું એ તારે શું કામ છે? હા પણ તમને એક વાત કહેવાની હતી. અરે મારે કઈ વાત સાંભળવી નથી, તારી વાતમાં હોય શું? અરે એકવાર વાત તો સાંભળી લો. તમને ખબર છે, આ વાત સાંભળશો ને તો તમે ખુશ થઈ જશો. અરે રાજ, સૌ જ નથી મારે ભાઈ. તારી વાત સાંભળીને હું ખુશ થાવ એવું તને લાગે છે? તો લાગતું હોય ને તો મગજમાંથી કાઢી નાખ. કારણ કે તું મને કંઈ પણ વાત કરીશ ને એનાથી હું ખુશ નહીં થાવ. ખાલી ખોટી માથાકૂટ કરવા કરતા ચૂપચાપ બેસ, તારું કામ કર. હા, તારો ફોન ક્યાં છે? આ ચાર્જિંગમાં પડ્યો છે ને? સરસ. આજ પછી તારે છે ને ફોન પણ નથી વાપરવાનો. અરે પણ અરે પણ બરે પણ શું, ફોનને તારે યુઝ તો છે નહીં કંઈ. હા,
ખાલી ખોટી ગામમાં પંચાયતો કરવી, મેસેજ કરવા ખોટા, એ કરતાં સારું છે ને કે ફોન હું સાચવીશ તારા. સાંજે જ્યારે હું ઘરે આવું ને ત્યારે તને કલાક ફોન આપીશ, કલાકમાં તારે જે જોવાનું હોય એ જોઈ લેવાનું. તારા ઘરે કોઈની સાથે વાત કરવી હોય, ઘરે તો કોઈ છે નહીં એમ પણ, પણ તારા કોઈ બેન કે દૂરના દોસ્તારો, ફ્રેન્ડ, એ કોઈ સાથે વાત કરવી હોય તો કરવા દે થોડીક વાર. ચાલશે ને? ચાલ હવે મારા થાય છે લેટ. હવે એક શબ્દ પણ ના બોલતી. હા, અરે પણ એક મિનિટ. અરે પણ શું, જાને તારું કામ કરને. આદિત્ય, એકવાર મારી વાત તો સાંભળી હોત કે તમે બાપ બનવાના છો. ભાભી, અશોકભાઈ, હા ભારતીભાઈએ સાસ મંગાવી હતી ને. હવે કેમ છે તમારી તબિયત? હા, મને સારું છે. તો સારું. બીજું કંઈ કામ નથી ને? નહીં. શું થાય છે ભાભી? એ તારી આટલી હિંમત, હે, કે તું આપણી પત્નીને મારા ઘરમાં આવીને પકડે છે? હે, સમજે છે શું પોતાની જાતને? હે, સમજે છે શું પોતાની જાતને? તમે શું કરો છો? તું શું કરે છે? તારો તો પછી વારો લો. સાલા, મને છે ને પહેલેથી જ ખબર હતી કે તમારા બંને વચ્ચે ચક્કર છે. આદિત્ય! પણ હું છોડીશ નહીં તમને બંનેને. તમે તારી આટલી હિંમત. ચક્કર આવે છે. એને ચક્કર ભલે આવતા, ચક્કર તો હવે તને આવશે, એટલું યાદ રાખજે. શું ભાભી, મારું બાળ. એનો ઊભી આ પેલો અશોક અહીંયા આવીને આને પકડે છે આપણા પાર્કિંગમાં. બોલો. શરમ જેવું છે કે નહીં? તે બધી હદો વટાવી દીધી. અને આના પેટમાં તમારું આવનારું પહેલું બાળક હતું. શું? આદિ, અને એને દુનિયામાં આવતા પહેલા જ મારી નાખ્યું. તને જરાય શરમ ના આવી? અને આ અશોક, અરે એ તો બિચારો આપણા ઘરના ધક્કા પેલા મરતો દેખાય છે. અને એની શંકામાં ને શંકામાં તે આજે તારું બાળક ગુમાવી દીધું. તને તો મારો નાનો ભાઈ કહેતા શરમ આવે? જરા કે નથી વિચારતો? અને કઈ વાતની શંકા? કોણ તને શંકામાં નાખે છે? અરે આવી સારી પત્ની તો નસીબથી મળે, અને તે એની સાથે આવું કર્યું. ગોપી, તે મને વાત કેમ ન કરી? ગોપી, ચાલ આપણે અત્યારે જ હોસ્પિટલ જઈએ. ઊભી થા, ચાલ. આદિ, હવે હોસ્પિટલ જવાનો કોઈ મતલબ નથી. આદિ, આજે તારાથી બહુ મોટું પાપ થઈ ગયું. આદિ, બહુ મોટું પાપ. તારા કર્મોની સજા તને મળી ગઈ. ના, નહીં. મમ્મી, આ શું થઈ ગયું? ચાલ ને હોસ્પિટલ જઈએ. ગોપી, એવું કંઈ નહીં થયું હોય. ગોપી, આદિ, હવે કોઈ ફાયદો નથી. બાળક ગુમાવી દીધું છે તમે. આદિત્યભાઈ, માણસને છે ને જીવન સાથી નસીબથી મળે, અને
સારું જીવન અને સારું જીવન સાથી મળવું એ તો બહુ કિસ્મતની વાત છે. અને તમે ના ગોપીને સમજી શક્યા, ના તમારા આવનારા બાળકની રક્ષા કરી શક્યા. ભાભી મારાથી ભૂલ થઈ ગઈ. ગોપી મને, હું તારા પગે પડું છું ગોપી, મને માફ કરી દે ગોપી. મેં તારા પર ખોટી શંકાઓ કરી અને આપણું બાળક તે મને વાત પણ ન કરી. ગોપી તું વાત કરવાની કેસો હે? એક વાત તો સાંભળતો તો એની હે, તું ગામની નહોતી સાંભળતો, હવે એની તું શું વાત સાંભળે? હા મોટા ભાઈ, મારી વાત સાચી છે. હું એની એક પણ વાત નહોતો સાંભળતો. બસ જ્યારે જોવો ત્યારે એને મારતો હતો, એના પર શંકા કરતો હતો અને એને ન કહેવાના શબ્દો કહેતો હતો. પણ ગોપી, હું તને બહુ પ્રેમ કરું છું અને મને ડર હતો કે તું મારાથી દૂર ના થઈ જાય. હા, ખબર નહીં મારો સ્વભાવ કેમ આવો થઈ ગયો. મને બસ તું કોઈની સાથે વાત કરે એ ગમતું નહોતું અને એટલે જ હું તને કોઈની સાથે જોઉં ને તો મને બહુ ગુસ્સો આવતો હતો અને તારા પર હાથ ઉપડી જતો હતો. ગોપી, મને માફ કરી દે. મેં બહુ મોટું પાપ કર્યું. મેં જો તને આ ધક્કો ન માર્યો હોત તો કદાચ મારું બાળક. આદિત્ય, હું તો તમારી પત્ની છું. તમને માફ કરવા સિવાય મારી પાસે કોઈ વિકલ્પ નથી. પણ હું આ વાત ક્યારેય નહીં ભૂલું કે તમારી આ ભૂલના કારણે મેં મારું બાળક ખોઈ દીધું. ક્યારેય નહીં ભૂલું. ના ગોપી, તે દર વખતે મને માફ કર્યો છે. આદિત્ય, મેં તમને દર વખતે માફ કર્યા ને એની જ આ સજા આપણે ભોગવી છે. તમને ખબર છે, તમારા આ શંકાના કારણે આપણું જીવન બગડી રહ્યું છે. આપણે આપણું બાળક ખોઈ દીધું, આપણું પહેલું બાળક, જે આ દુનિયામાં આવતા પહેલા જ મરી ગયું. તમે આદિત્ય આટલી મોટી ભૂલ કઈ રીતે કરી શકો? તમને કોઈ સાથે જોઈને ગુસ્સો આવતો હતો ને? પણ તમને ખબર છે, પ્રેમ માત્ર વિશ્વાસથી, ભરોસાથી ચાલે. વેમ કરવાથી કે દબાવીને રાખવાથી નહીં. દબાવીને રાખવાથી તો સંબંધ બગડે. આદિત્ય, તમે આ વાતને સમજી જ ન શક્યા. હા, અને ભાભીએ, ભાઈએ, તે પપ્પાએ પણ બહુ સમજાવ્યો પણ હું ના સમજી શક્યો. પણ હવે હું તને વચન આપું છું કે આજ પછી ક્યારે હું તારા પર શંકા નહીં કરું અને તને બધી છૂટી છે. તારે જે કરવું હોય, તારે જ્યારે બહાર જવું હોય, તું કંઈ પણ કરતી હશે, હું ક્યારેય તને શંકાની નજરે નહીં છું. મારાથી એક ભૂલ થઈ છે, પણ હું રોજે તારી પાસે માફી માંગીશ.